અમદાવાદ શહેરમાં અત્યારે જોવા જઈએ તો ડ્રગ્સ દારૂ આનું પ્રમાણ યુવાનોમાં ખૂબ જ વધતું જાય છે, જેના લીધે એજ્યુકેશનમાં કે એમના ફિઝિકલ કોઈપણમાં તકલીફ બહુ જ પડે છે। એ બધી તકલીફોના લીધે અમે એમનું અત્યારે જોઈને આ સિચ્યુએશન ઉપરથી અમે અત્યારે ડ્રગ્સ મુક્ત કેમ્પસ કે અમદાવાદના 200 કેમ્પસમાં અમે જઈશું, ત્યાં શપથ લેવડાવીશું કે અમે ડ્રગ્સ લઈશું। लगता है कि बैन है तो आप खुद जाके देखिए किस तरीके से। और मैं बड़ी बात नहीं करता, आज मैं गुजरात यूनिवर्सिटी खड़ा हूँ, इसके आसपास ही अगर आप शाम को रात को चक्कर लगाएंगे तो पता लग जाएगा किस तरीके ड्रग्स बंद है कि नहीं है। आप रात को खुले तौर पर व्हाट्सएप के माध्यम से, तमाम चीज़ों के माध्यम से, हमें मीडिया की रिपोर्ट्स के माध्यम से पता चला किस तरीके से ड्रग्स गुजरात के अंदर आम हो गया। ओके, નમસ્કાર, હું આપની સાથે પ્રિયા નાયક, આપનું પીએન ન્યૂઝમાં સ્વાગત છે। આજે ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઈ દ્વારા ડ્રગ્સ મુક્ત માટેનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં ઘણી સંખ્યામાં અહીંયા યુવાઓ હાજર રહ્યા છે અને અહીંયા અત્યારના કાર્યક્રમ ચાલી રહ્યો છે। તો હાલ આપણે તે યુવાઓ સાથે વાત કરીશું કે આ ડ્રગ્સનો જે મુદ્દો છે તેને લઈને આગળની તેમની શું રણનીતિ રહેશે। તો તમારું શું કહેવું છે આ ડ્રગ્સ મુક્તને લઈને? ડ્રગ્સ મુક્ત કેમ્પસ ગુજરાત યુનિવર્સિટી ખાતે આજે તમે જોઈ રહ્યા છો કે ગુજરાતના દરેક શહેરમાં, દરેક જિલ્લાઓમાં વિદ્યાર્થી પેઢી જે ડ્રગ્સના નામે લોકો જે ડ્રગ્સનો કારોબાર કરી રહ્યા છે અને કાળું દૂષણ જે ગુજરાત રાજ્યમાં ફેલાઈ રહ્યું છે, એની મુહિમ ગુજરાત યુનિવર્સિટી ખાતે ડ્રગ્સ મહા કેમ્પસ નું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર ગુજરાત યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થીઓ અને કેમ્પસ મુક્ત કે કેમ્પસમાંથી ડ્રગ્સને દૂર કરીને ડ્રગ્સને આગળ ચોખ્ખું કરીને વિદ્યાર્થીઓનું ભવિષ્ય અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય આપણા દેશની અંદર વિદ્યાર્થીઓ જ આપણું સાચું ભવિષ્ય છે અને એ ડ્રગ્સની મુહિમમાં જોડાઈને દરેક વિદ્યાર્થી આગળ વધે એવી જ મારી નમ્ર વિનંતી છે। અત્યારના આ કાર્યક્રમમાં કેટલા વિદ્યાર્થીઓ જોડાયેલા છે? અત્યારના અમારા કાર્યક્રમમાં એનએસયુઆઈ ત્યાં 500 થી પણ વધારે કાર્યકર્તાઓ, અમારા ગુજરાત યુનિવર્સિટીના કાર્યકર્તાઓ, મંત્રીઓ, પ્રમુખો, ઉપપ્રમુખો સૌ અહીંયા હાજર છે અને ગર્વની એ વાત છે કે આપણા દેશના જે એનએસયુઆઈના રાષ્ટ્રીય પ્રમુખ વરુણ ચૌધરીજી આપણી સમક્ષ અહીંયા ઉપસ્થિત છે। અહીંયા ગુજરાત રાજ્યના એનએસયુઆઈના પ્રમુખ નરેન્દ્ર સોલંકી આપણી સમક્ષ અહીંયા રજૂ છે। ગુજરાત યુનિવર્સિટીના પ્રમુખ, ગુજરાત શહેર પ્રમુખ ચિરાગભાઈ દરજી એ પણ ઉપસ્થિત છે અને આજે આ કાર્યક્રમ અને એ જે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે કે ગુજરાત યુનિવર્સિટીની દરેક કોલેજોમાં, દરેક કેમ્પસની અંદર આપણે ડ્રગ્સ મુક્ત આંદોલન વધારીએ અને ડ્રગ્સને કેમ્પસમાંથી દૂર કરીએ, એ જ અમારો આંદોલન છે। એની એ જ હેતુથી અમારા વિદ્યાર્થીઓ અને દરેક સંગઠનના લોકો આગળ છે। અત્યારના કેટલી કોલેજો તમને લાગે છે કે આ કોલેજમાં તમે જઈને આ બધું તમે આયોજન જે કરેલું છે ત્યાં જઈને કરશો? કેમ કે ઘણી બધી કોલેજો છે, તો તમે કેટલી કોલેજોમાં જશો? અમદાવાદ શહેરની અંદર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન જેટલી બી કોલેજો છે, 400 થી બી વધારે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન જેટલી કોલેજો છે, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ યુનિવર્સિટી, સેપ્ટ યુનિવર્સિટી સહિત તમામ યુનિવર્સિટીની સંલગ્ન જેટલી બી કોલેજો છે એ કોલેજોની અંદર જઈને ડ્રગ્સ મુહિમ, અમારું આંદોલન અમે આગળ વધારવાના છીએ। તમારી માંગ હવે સરકારના સમક્ષ શું છે? અમારી માંગ સરકારની સામે એ છે કે ડ્રગ્સ મુક્ત કેમ્પસ કરીએ અને આ ડ્રગ્સના દૂષણને વિદ્યાર્થીઓથી દૂર કરીએ। અને તમારી હવે આગળની રણનીતિ છેલ્લી શું રહેશે કે અગર આના મુદ્દે આગળ કઈ કાર્યવાહી નહીં થઈ તો તમે શું કરશો? જો આની અંદર કોઈ આગળ રણનીતિ અમારી એ છે કે આની અંદર કોઈ ડ્રગ્સ જો દૂર નહીં થાય તો મોટામાં મોટું આંદોલન અમે આગળ વધારીશું। એક તરફ આપણી સરકાર એવું કહે છે કે ગુજરાતમાં ડ્રગ્સ બંધી છે, દારૂ બંધી છે, ડ્રાય સ્ટેટ છે ગુજરાત, તેમ છતાં પણ ગુજરાતમાં હાલ ડ્રગ્સ અને દારૂ આસાનીથી મળી જાય છે, તો તેને લઈને તમારું શું કહેવું છે? દારૂ, ડ્રગ્સ, ચરસ, ગાંજો, હેરોઇન જેવા વગેરે નશીલા પદાર્થો ગુજરાતમાં મળવા એકદમ આસાનીથી મળી જાય છે, જેની પાછળનું કારણ છે મંત્રીઓ, એમએલએ, એમપી ઘણા બધાનો સાથ સહકાર છે આમાં, અને પોલીસના મેન હાથ છે આમાં કે પોલીસના સાથ સહકાર વગર આ વસ્તુ કંઈ અશક્ય નથી। અને આ બધું વસ્તુ મળવી એ પાનના ગલ્લે પડીકીઓ મળતી હોય એવી રીતે વસ્તુ આ મળે છે કે ડ્રગ્સ, ચરસ, ગાંજો, દારૂ આ બધું ગાંધીનું ગુજરાત અને સરદાર વલ્લભભાઈ પટેલના ગુજરાતમાં આ વસ્તુ હોવી જ ના જોઈએ, પણ છતાં પણ ગુજરાતમાં કેવી રીતે આવે છે
એ ખબર નથી પડતી. આપણે હર્ષ સંઘવી છે આપણા ગૃહમંત્રી એવું કહે છે કે ગુજરાત તો ડ્રાય સ્ટેટ છે, અમારી કાર્યવાહી અમે કરેલી છે અને ત્યાં એક પણ ગાંજો કે દારૂ કે કંઈ પણ છે જ નહીં. તો તમારું એ વસ્તુ પર શું કહેવું છે હર્ષ સંઘવીભાઈ? હર્ષ સંઘવીભાઈ 8 ચોપડી પાસને એટલું જ કહેવું છે કે ચરસ, ગાંજો, દારૂ, ડ્રગ્સ બધું જ મળે છે ગુજરાતમાં અને પોલીસને પણ બધી જ ખબર છે કે ચરસ, ગાંજો, ડ્રગ્સ, દારૂ બધું મળે છે અહીંયા. છતાં પણ પોલીસ કોઈ પણ એક્શન લેતી નથી, કારણ કે એની પાછળનું કારણ એક જ છે કે પોલીસ આમાંથી હપ્તા કમાય છે અને બુટલેગરો આગળ પોલીસનું ચાલતું નથી. પોલીસ હોશિયારી, દાદાગીરી, લુખ્ખાગીરી જાહેર યુવાનો, નોર્મલ યુવાનો આગળ કરશે. તમે જોશો તો મંત્રીઓ આગળ, બુટલેગરો આગળ એમની સહેજ પણ હોશિયારી ચાલશે નહીં. એટલે ત્યાં આગળ કોઈ પણ સીન સપાટા નહીં કરે. બીજાને મારીને, બીજાને ગધેડા ઉપર બેસાડી આ બધી પ્રક્રિયા કરીને પોલીસ પોતાની જાતને સિંઘમ સાબિત કરવા માંગે છે. પણ વાસ્તવિકતામાં પોલીસનો નજર ના હોય તો પોલીસના આંખ નીચે આ બધું થવું અશક્ય છે. હાલ આપણે જોઈએ છે કે બધા કહે છે કે કોલેજોમાં ને એમાં બધા યુવાઓ લેતા હોય છે, વિદ્યાર્થીઓ ડ્રગ્સ. તો એમના સુધી એ ડ્રગ્સ પહોંચે છે ક્યાંથી, તમને શું લાગે છે? દારૂ, ડ્રગ્સ આ બધું પહોંચવું એકદમ રમત વાત થઈ ગઈ છે કે ઘણા બધા અડ્ડાઓ હોય છે કે જે આગળ આ બધું મળી જ રહે છે અને આ બધું મળવું એ એકદમ સરળતાથી મળે છે. તો આજે અહીંયા NSUI દ્વારા ગુજરાત યુનિવર્સિટીમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ડ્રગ્સ મુક્ત લઈને. તો તેને લઈને આજે આપનું શું કહેવું છે કે અહીંયા આ બધા જે ભેગા થયા છે, અહીંયા જે રાષ્ટ્ર જે છે એમના, એ લોકોને બોલાવ્યા છે, તો તેને લઈને તમારું શું કહેવું છે? ડ્રગ્સ મુક્ત અભિયાન જે રાખવામાં આવ્યું છે ગુજરાત યુનિવર્સિટીમાં, એના લઈને મારું એક જ કહેવું છે કે ગુજરાતના યુવાનો ડ્રગ્સ લે નહીં, દારૂ પીવે નહીં, ગાંજો પીવે નહીં, જેના કારણે યુવાનોનું સ્વાસ્થ્ય, સ્ત્રીઓનું સ્વાસ્થ્ય ખરાબ ના થાય, વડીલોનું સ્વાસ્થ્ય ખરાબ ના થાય તે માટે અને તેમના શરીરમાં ખરાબ દૂષણ ના જાય, ખરાબ ઝેર જાય નહીં પોતાના શરીરમાં, તે માટે અમે જે પ્રોગ્રામ રાખ્યો છે જેનાથી પબ્લિકમાં જાગૃતતા આવે. અને અમારો હેતુ એક જ છે કે નહીં અમે ડ્રગ્સ લઈએ કે નહીં અમે બીજા કોઈને પણ ડ્રગ્સ લેવા દઈએ. આપણે જેમ જોઈએ છે કે અત્યારના સરકારને તમે શું કહેવા માંગો? જે રીતે આ ડ્રગ્સ વધી રહ્યું છે, તો સરકારને અને પોલીસ કર્મીઓને જે વગર કામનું હેરાન કરતા હોય છે યુવાનોને અને અન્ય બીજા બધા બીને, તો તેને લઈને તમને સરકારને અને જે પોલીસ કર્મીઓ છે તેને શું કહેવું છે? સરકારને વારંવાર પૂછાય છે કે ડ્રગ્સ ક્યાંથી આવે છે, તો સરકારનો એક જ જવાબ હોય છે કે ડ્રગ્સ ક્યાંથી આવે છે એ અમને જ નથી ખબર. તો ડ્રગ્સ ક્યાંથી ઉડીને આવી જશે એ પણ વાત અશક્ય કરે છે પોલીસ, સરકાર આ તે. અને 31st દિવસે જે કેમ્પેન રાખવામાં આવ્યું હતું કે ફૂંક મારીને એક ગેજેટની અંદર જોતા હતા કે દારૂ પીધો છે કે નહીં, આલ્કોહોલ લીધો છે કે નહીં, આ બધા સરકારના ખોટા દેખાડા છે અને પોલીસ આ બધામાં સંડોવાયેલી છે અને ખોટામાં ખોટા દેખાડા કરે છે કે જેથી કરીને પબ્લિકને એવું લાગે કે ચેકિંગ ચાલુ છે આ તે. પણ પોલીસો પણ બંધ બારણે દારૂ, ડ્રગ્સ, ચરસ, ગાંજો તો લેતા જ હોય છે, પણ આ તો બીજાની આગળ સીન સપાટા મારવા માટે એક જ વસ્તુ છે એમને કે દારૂ નહીં પીવાનો, ડ્રગ્સ નહીં લેવાનું. આ બધું ઓન કેમેરા છે, બાકી ઓફ કેમેરા તો એ પણ સિંઘમ જ છે પોતાની જાત માટે. તો તમે હમણાં જે રીતે કીધું કે પોલીસ કર્મીઓ પણ દારૂ ને એવું લેતા હોય છે, તો તેને લઈને તમારું શું કહેવું છે કે એક તરફ તેઓ જ બધાને દારૂબંધી માટે રોકતા હોય છે અને પછી અત્યારના બી ઘણા એવા કેસો આવ્યા જ્યાં પોલીસ કર્મીઓ દારૂ પીને દેખાયેલા છે અને ગાડી બી એવી રીતે ચલાવેલી છે, તો તમારું એની ઉપર શું કહેવું છે? પોલીસ ગુજરાતની સીન સપાટા મારવામાંથી ક્યારેય પણ પાછી પડતી નથી અને સીન સપાટા મારા, હોશિયારીઓ મારવી, બધાની આગળ દેખાડો કરવો, આ તે, આ બધું તો પોલીસના મેન લક્ષણો છે કે પોલીસ, બધાને એવું લાગે કે પોલીસ હાઈ લેવલની છે આમ તેમ, પણ પોલીસ ખુદ આમાં સંડોવાયેલી છે અને પોલીસ ખુદ પણ દારૂ, ડ્રગ્સ, ચરસ, ગાંજો આ બધું લેતી જ હોય છે. આ તો ઓફ કેમેરા બધાની આગળ સારા થવા માટે પોલીસ એક જ વસ્તુ કરશે કે ડોરેમોનનું ગેજેટ લેશે 31st દિવસે અને ગેજેટ લઈને બધાને ચેક કરશે ફૂંક મરાઈને કે આલ્કોહોલ બતાવે છે કે નથી બતાવતા. એટલે મેડમ પોલીસનો આમાં મેઇન હાથ છે અને
પોલીસ જે દેખાડા કરે છે કે આના માર્યા પેલાના માર્યા, એ બધાને આરોપીઓને પહેલેથી જ શીખવાડવામાં આવે છે કે તમારે થોડું લંગડું ચાલવાનું, એટલે જનતા ઉલ્લુ બની જાય. અને જનતાનું માઇન્ડ ડાયવર્ટ કરવા માટે આમનો એક જ નિર્ણય છે કે જનતા કન્ફ્યુઝ કેવી રીતે થાય આ તે, એટલે જનતાનું મગજ ડાયવર્ટ કરવાની એક જ રીત છે આમની જોડે કે કેવી રીતે માણસને હેરાન કરવા આ તે, એ બધું પોલીસ કર્મચારીઓ જોડેથી શીખવા જેવું છે. નહીં કે ડ્રગ્સ લેવા નહીં દઈએ, જ્યાં પણ ડ્રગ્સ લેતા હશે એને અમે બંધ કરાવીને છોકરાઓને ડ્રગ્સ મુક્ત કેમ્પસ બનાવીશું. અને ત્યાં જે કેમ્પસ છે ત્યાં ડ્રગ્સ કોઈ દિવસ પણ ના શોભે, ત્યાં પુસ્તકો શોભે અને ડિગ્રીઓ શોભે. अहमदाबाद शहर में आप आए हो, NSY के खिलाफ आप क्या संदेश देना चाहते हैं? ड्रग्स के बारे में आप क्या देखिए, पूरे गुजरात में हमारे गुजरात NSY गुजरात के जो हमारे स्टेट प्रेसिडेंट है नरेंद्र, उनके नेतृत्व में गुजरात ड्रग्स मुक्त कैंपेन निकाल रही है. तमाम शहरों में ये कार्यक्रम हुआ. आज अहमदाबाद के कार्यक्रम में, गुजरात यूनिवर्सिटी कार्यक्रम में मैं खुद शामिल हुआ हूँ. सच्चाई ये है, गुजरात के अंदर जिस तरीके से पोर्ट पे करोड़ों रुपए की ड्रग्स पकड़ी गई कुछ सालों भर से, आपको पता चला होगा. आज गुजरात को अच्छी नौकरी, अच्छा भविष्य देने की बजाय गुजरात सरकार और बीजेपी की सरकार ड्रग्स दे रही है. अगर बीजेपी की सरकार चाहती है कि गुजरात के अंदर ड्रग्स बंद हो, क्यों अभी तक गुजरात के मुख्यमंत्री भूपेंद्र पटेल ने, गुजरात के होम मिनिस्टर ने, जो खुद अपने आप को युवा भी कहते हैं, अभी तक ड्रग्स पर कोई बड़ा लगाम क्यों नहीं लगाई, कोई बड़ी गिरफ्तारी नहीं हुई, कोई कठोर कदम नहीं उठाए गए. तो हमारा ये जो जनचेतना अभियान है, हम गुजरात को ड्रग्स पर नहीं धकेलने देंगे. गुजरात के नौजवान साथियों के, गुजरात के छात्रों का भविष्य खराब नहीं होने देंगे. एक तरफ तो ये डंका पीटते हैं कि गुजरात मॉडल पूरे देश में चलना चाहिए, तो क्या यही ड्रग्स मॉडल पूरे देश में देना चाहती है कि बीजेपी मोदी सरकार? तो हमारा अभी छात्रों से संवाद भी, हम छात्रों से संवाद करेंगे कि ड्रग्स को पूरी तरीके से खत्म करना है और गुजरात के तमाम युवा छात्रों को, उनके भविष्य को बचाना है. अभी हमारा संवाद का कार्यक्रम है, उसके बाद हम जिला लेवल पर विरोध प्रदर्शन भी चालू करेंगे. और आने वाले समय पर बीजेपी को हम चेतावनी भी देते हैं कि जल्द ड्रग्स माफियाओं को गिरफ्तारी करे, ड्रग्स पेडलर को गिरफ्तार करे, वरना एक बड़े जो आंदोलन है उसकी पूरे गुजरात में हम जारी करने जा रहे हैं. युवाओं का यही संदेश है कि ड्रग्स से दूर रहना चाहिए, अच्छा भविष्य है. ड्रग्स ने पिछले कई राज्यों में देखा गया है कि जहाँ पर ड्रग्स का मामला ज्यादा देखने को मिलता था, कई जनरेशन की जनरेशन खत्म हो गई. तो मेरा युवाओं छात्रों को यही संवेदन है कि आए, हमारा जो NSY का संकल्प लें और ड्रग्स मुक्त गुजरात बनाने में हमारा योगदान. જે રીતે જોયું, અહીંયા યુવાઓ બધા ડ્રગ્સને લઈને ખૂબ જ ઉત્સાહમાં છે કે ડ્રગ્સ બંધ થવું જ જોઈએ ગુજરાતમાં, અને તેને લઈને ઘણી બધી કોલેજોના યુવાઓ અહીંયા આવ્યા છે, વિદ્યાર્થીઓ અહીંયા સપોર્ટ કરવા આવ્યા છે. હવે જોવાનું એ રહેશે કે આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવી શું આગળ કાર્યવાહી કરશે અને કેટલા સમયની અંદર ગુજરાતમાં ડ્રગ્સ અને દારૂ બંધી થશે. ત્યારે આપનું આ વિષયને લઈને શું કહેવું છે, અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો. અને આવા વધુ સમાચાર માટે અમારી ચેનલને લાઈક કરી લો, શેર કરી લો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.